નીકળો, હાલો, સામાન. તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે 17,000થી મિત્રો મતથી તે જીતી ગયા છે. તો તેને લઈને મિત્રો મતદાન નહોતું થયું. તેની પહેલાં એક માયાભાઈ લાઈવ તેજ પ્રોગ્રામ પર એવું કાંઈક ગોપાલભાઈ ઇટાલિયાનું અપમાન કર્યું હતું. તો તેને લઈને અત્યારે ઘણા બધા લોકો રોષે ભરાણા છે અને આનો વિવાદનો વિડીયો વાયરલ થયો છે. મિત્રો નામ તો નથી લઈ રહ્યા માયાભાઈ, પણ આપણે ગોપાલભાઈ ઇટાલિયાને જ ટાર્ગેટ કરીને બોલી રહેવું લાગે છે. આ વિડીયોની માધ્યમથી એવું કહી રહ્યા છે માયાભાઈ કે નીકળો, તમારો સામાન જે બોળીએ વિસ્તરા હોય બધું બાંધીને નીકળો. વિસાવદરની અંદર મિત્રો બોલી રહ્યા છે ને સોશિયલ મીડિયા આધારિત આપના વિડીયો જાણવા મળી રહ્યો છે. તો ચાલો હવે તે માયાભાઈ આહિરનો પૂરો તમને આખો વિડીયો બતાવી દો અને થોડી ક્લિપ શરૂઆતમાં જોઈ છે, આખી ક્લિપ તમને બતાવવાનો છું. અને વિડીયો મિત્રો આજનો સારો લાગે ને તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. ઘણી મહેનત કરું પણ તમે સપોર્ટ નથી કરતા મિત્રો. તમને થોડોક સમયથી થોડોક આઈડિયા ઉપર થોડી પ્રોબ્લેમ પણ ચાલી રહી, તો વિડીયો નથી બનાવતો. મિત્રો હવે ફરીવાર આવ્યો છો તો સપોર્ટ કરજો બધા જેટલા પણ લોકો વિડીયો જોવો છો તે. અને તમે મિત્રો ખરેખર કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમે કોના સપોર્ટમાં છો મિત્રો, ભાજપ, કોંગ્રેસ કે ગોપાલભાઈ ઇટાલિયા. મિત્રો ખરેખર બધા લોકો આ કામ તો કરે છે અને મિત્રો કઈ જગ્યાએ કરે છે તે આપણે બધાને ખબર ન હોય. પણ મિત્રો અત્યારે જોવો છો ગોપાલભાઈ ઇટાલિયા આપણે બહુમતથી જીત્યા અને વિસાવદરને મિત્રો કાસો રસ્તો હતો, જે રસ્તો કોઈ બનાવી નથી દેતું, તે ગોપાલભાઈ ઇટાલિયા મતદાનની અંદર વિજેતા બન્યા. તો તેને તાત્કાલિક તે રોડ ચાલુ રસ્તો મિત્રો અને જીતી ગયા એવું એ રોડનું કામ શરૂ કરી દીધું. મિત્રો એક લાઈવ વિડીયો તે પણ છે, તમને પૂરું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. જેટલા પણ લોકો છો તે બધા લોકો ભૂલતા જ નહીં આજનો વિડીયો શેર કરવા. નીકળો, હાલો, સામાન, સટકો વાલા.